ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। પદમનાથ ચોકડીથી રામનગર જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો તો 5 ગામોને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। ગ્રામજનો અને મુસાફરોને અવરજવર માટે અહીં મુશ્કેલી પડી રહી છે। દર ચોમાસામાં સમસ્યા સર્જાતી હોવા છતાં ઉકેલ નથી આવતો તો પાટણ નગરપાલિકા નિષ્ફળ હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ગત મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તે વરસાદ વચ્ચે રાધનપુર પાટણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તે દ્રશ્ય બતાવીશ જે પાટણ શહેરમાં ગત મોડી રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એ વરસાદ નોંધાતા પાટણ શહેરના અનેક વિસ્તારો જે છે રામનગર છે, રેલવે ગરનાળું છે સહિતના અનેક વિસ્તારોમાં પાણી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાણી ઠેર ઠેર પાણી ભરાયા છે। તેને હું દ્રશ્ય બતાવીશ છે। જે દ્રશ્ય જુઓ છો ત્યાં રાધનપુર જે પદમનાથથી રામનગર જે બાજુ જવાના માર્ગના જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નીચાણ સમૂહ પાણી હજી સુધી ઓસર્યું નથી। વરસાદ વરસ્યાને 6 કલાક વીત્યા સુધી હજી સુધી પાણી ઓસરવા નામની ત્યારે ચોક્કસ કહી શકાય છે કે પાટણ પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો જે કરવામાં આવે છે તે લાખો રૂપિયા ખર્ચો ક્યાંક માત્ર કાગળ પર હોતી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક બાજુ લાખો રૂપિયાનો જે ગટરની સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ કોઈ ના કરવામાં આવવાના કારણે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેને લઈને અહીંયા એક જ સ્થાનિક લોકોની માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે વરસાદી પાણી ભરાયું છે તે વરસાદી પાણીનું તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે। તેમજ જો આગામી સમયમાં હજી શું વરસાદ આવે તો જે આ વિસ્તારને ક્યાંક સંપર્ક વિહોણો થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ। બનાસકાંઠાનું